વિડીયોમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય BA। તો વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને। તો આપણે આજે આ વિડીયોમાં પ્રકરણ નંબર 2 ધંધાકીય સેવાઓ 1 વિશે જોઈશું। મિત્રો, અહીંયા આપણી પાસે ધંધાકીય સેવાઓની અંદર પ્રશ્ન નંબર 1 વીમાનો અર્થ જણાવી તેના સિદ્ધાંતો સમજાવો। તો મિત્રો, આપણે પહેલાં વીમો એટલે શું એની આપણે શરૂઆત કઈ રીતે થઈ, વીમાનું આપણા અર્થતંત્રમાં કેટલું મહત્ત્વ છે એ જોઈએ। તો આજે વિશ્વના દરેક દેશના અર્થતંત્રમાં વીમાની સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે। અને વાણિજ્ય અને વેપાર ઉપરાંત જોઈએ તો વેપાર ઉપરાંત તેને સહાયક સેવાઓ એટલે કે વાણિજ્યમાં વેપારને સહાય કરતી સેવાઓનો ઘણી બધી સેવાઓનો સમાવેશ થાય છે। તો આવી સેવાઓમાં જોઈએ તો બેંક, વીમો, ટપાલ સેવા, વખાર અને વાહન વ્યવહારની સેવાઓ। તો આ બધી સેવાઓમાં આજે આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે। તો પહેલાં આપણે વીમો એટલે શું એનો અર્થ જોઈએ। વીમો એટલે તો કે ભાઈ, વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર। બે પક્ષકાર એટલે કોણ? એક તો વીમો ઉતારનાર અને બીજો વીમો લેનાર। અહીંયા તમને ચિત્રમાં દેખાય છે કે ધારી લો આ વ્યક્તિ વીમો લેવા માંગે છે, એટલે વીમો ઉતારનાર। આ વ્યક્તિ વીમા કંપની વતી વીમો ઉતરાવે છે, એટલે કે એ વીમો ઉતરાવનાર એજન્ટ અથવા વીમા કંપનીનો પ્રતિનિધિ। તો વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો ઉતરાવનાર વીમાદારને એટલે કે વીમો ઉતરાવનાર એટલે કે વીમા કંપની વીમાદારને એટલે વીમો લેનારને અમુક રકમ એટલે કે જેને આપણે પ્રીમિયમ કહેવાય, પ્રીમિયમ ભરીને બદલામાં વીમા કંપની પાસેથી નુકસાન થાય તો આર્થિક વળતર મેળવવાના હેતુથી વચન મેળવે, આવા કરારને વીમા તરીકે ઓળખવામાં આવે છે। તો વીમાની અંદર આપણે જોઈએ તો ભાઈ, વીમો ઉતરાવનાર વ્યક્તિ વીમાદાર તરીકે ઓળખાય અને વીમા કંપની વતી વીમા કંપનીનો એજન્ટ એટલે કે પ્રતિનિધિ વીમાદાર સાથે લેખિત કરાર કરે, જેને આપણે પોલિસી તરીકે ઓળખીએ છીએ। પોલિસી એટલે હું આ એક બે વાક્યમાં સવાલ પૂછાય તો ટૂંકમાં એમ કહેવાય કે ભાઈ, વીમા કંપની વતી વીમા કંપનીનો એજન્ટ વીમાદાર સાથે ટૂંકમાં લેખિત કરાર કરે એને પોલિસી કહેવાય। આમાં વીમો ઉતારનાર અને વીમો લેનાર બંને વચ્ચે જે કાંઈ કરાર થયો હોય એ આ પોલિસીની અંદર કરાર નક્કી કરવામાં આવે છે કે ભાઈ, કેવા સંજોગોમાં તમને આર્થિક વળતર મળશે। હકીકતમાં વીમો એક સામાજિક વિભાવના છે। તમને એનું બેસ્ટ ઉદાહરણ આપું, તમે શોલે પિક્ચર જોયું છે તો શોલે પિક્ચરની અંદર ગબ્બર સિંહ એક જોખમ નામનું તત્વ છે। આ જોખમ રામગઢ નામના ગામ ઉપર અવારનવાર આક્રમણ કરતો હોય તો એમાં કોના ઘરે એ લૂંટ કરશે એ નિશ્ચિત ન હોય। તો ત્યારે ગામના લોકો ભેગા થાય અને એવું નક્કી કરે કે ભાઈ, આપણે જેના ઘરે નુકસાન થાય એને આપણે આર્થિક વળતર ચૂકવવાનું। એટલે બધાય ગામના લોકો ભેગા થઈને હજાર રૂપિયા પ્રીમિયમ સ્વરૂપે વીમા કંપનીને આપે અને જેના ઘરે નુકસાન થયું હોય એ નુકસાનની મર્યાદામાં આ વીમા કંપનીને નાણાં ચૂકવે। આમ વીમો એ હકીકતમાં એક સામાજિક ખ્યાલ, એક સામાજિક વિભાવના છે। તો વીમાદાર દ્વારા વીમા કંપનીને ચૂકવાતી રકમને પ્રીમિયમ કહેવાય। પરીક્ષામાં આ પણ ટૂંકાસરી નામ તરીકે કે ટૂંકાસરી સવાલ તરીકે પૂછાય છે કે ભાઈ, પ્રીમિયમ એટલે શું? તો વીમેદાર દ્વારા વીમા કંપનીને ચૂકવાતી રકમ એને પ્રીમિયમ કહે છે। તો વીમો એ મૂળભૂત 4 સિદ્ધાંતો ઉપર આધારિત છે। તો વીમાના 4 સિદ્ધાંતો છે। એમાંનો પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો સિદ્ધાંત છે નુકસાનનો વળતરનો સિદ્ધાંત, ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત
અને ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. તો પહેલા આપણે જોઈએ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો ભાઈ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત પ્રમાણે બંને પક્ષકારોએ એકબીજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય. બંને પક્ષકારો એટલે કોણ? આપણે આગળ વાત કરી હતી બે પક્ષકારો એટલે કે વીમો લેનાર વીમેદાર અને બીજો વીમો ઉતારનાર એટલે કે વીમા કંપની. તો વીમાના બંને પક્ષકારોએ એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખી અને વીમા વસ્તુને લગતી બધી જ માહિતી, મહત્વની બાબતો સામેના પક્ષકારોને એકબીજાએ જણાવવાની હોય. તો વીમા વસ્તુ કોને કહેવાય? વીમા વસ્તુ એટલે જે વસ્તુ ઉપર વીમો ઉતારવામાં આવ્યો હોય તેને વીમા વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો બંને પક્ષકારોએ, કારણ કે વીમો લેનાર કંપની અને વીમો ઉતારનાર વ્યક્તિ, વીમો લેનાર કંપનીએ વીમાની જે વસ્તુ ઉપર વીમો ઉતારવાની આવે છે એની બધી માહિતી મેળવવાની હોય અને વીમો લેનારે વીમા કંપનીના જે કાંઈ નીતિ નિયમો હોય એની માહિતી મેળવવાની હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો વીમો ઉતરાવનાર વ્યક્તિને વીમા કંપનીનો એજન્ટ જે કાંઈ પ્રશ્ન પૂછે આ પ્રશ્નોના સાચા જવાબો આપવા જોઈએ. કારણ કે વીમો લેનાર વ્યક્તિ જે વસ્તુ ઉપર વીમો ઉતારે છે એની બધી જ માહિતી વીમા કંપનીના એજન્ટ પાસે ન હોય અથવા વીમા કંપની પાસે ન હોય. તો વીમાના આ સિદ્ધાંત મુજબ બંને પક્ષકારોનો એકબીજામાં સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ કે ભાઈ જે કાંઈ માહિતી આપવામાં આવે છે એ માહિતી સાચી હોવી જોઈએ અને એ માહિતી જો ખોટી સાબિત થાય તો વીમા કંપનીનો જ્યાં કરાર નક્કી કર્યો છે એ કરાર એનો ફોક જાય. એટલા માટે બંને પક્ષકારોને એકબીજામાં સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. આથી વીમા એજન્ટ વીમાદારને જે કાંઈ પ્રશ્ન પૂછે તેના જવાબમાં તેની સાચી, સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. તે જ પ્રમાણે વીમા કંપનીના એજન્ટ પાસેથી વીમાદારે માંગેલી માહિતીના જવાબમાં વીમાદાર એજન્ટ પાસે જે કાંઈ માહિતી માંગે, જેમ વીમા કંપનીને માહિતી જોતી હોય તો વીમો લેનાર વ્યક્તિ આપે, એવી જ રીતે વીમો લેનાર વ્યક્તિને વીમા એજન્ટ પાસે જે કાંઈ માહિતી જોતી હોય એ પણ સંપૂર્ણ, સાચી અને સ્પષ્ટ આપવી જોઈએ. આમ બંને એકબીજાને સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. આને આપણે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. કદાચ કોઈ પ્રશ્ન પૂછવાનો રહી જાય અને જો એ માહિતી વીમા વસ્તુને લગતી હોય તો પણ તેણે તે માહિતી સામે ચાલીને વીમા કંપનીને અથવા વીમા કંપનીએ વીમો લેનારને આપવી જોઈએ. ઈરાદાપૂર્વક અથવા તો જાણી જોઈને કોઈ વિગતો આપવામાં આવી ન હોય તો કરાર રદબાતલ એટલે એના કરાર આપણો રદ થાય અને જો વીમા કંપની દ્વારા વીમો ઉતારવામાં આવે અને વીમા વસ્તુને નુકસાન થાય તો એ નુકસાન વળતર આપણને મળતો નથી. કેના કારણે? માહિતી કાં તો આપણે છુપાવી હોય, કાં તો માહિતી આપણે જાણી જોઈને ખોટી આપી હોય. તો ત્યારે એવા સંજોગોમાં આ વીમાનો કરાર છે એ રદબાતલ થાય છે. જ્યારે પણ વીમાના પક્ષકારોને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો અહીંયા ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને આવા સંજોગોમાં વીમો લેનાર વીમાદારને જો નુકસાન જાય તો વળતર મળી શકતું નથી. તેમજ વીમાદારે ભરેલા પ્રીમિયમની રકમ પણ વીમા કંપની તરફથી પાછી મળી શકતી નથી. એટલે અહીંયા પ્રીમિયમની રકમ પણ મળવા પાત્ર રહેતી નથી. નુકસાન વળતર તો મળતું જ નથી પણ પ્રીમિયમની રકમ પણ પરત મળતી નથી. હવે આપણે બીજો સિદ્ધાંત જોઈએ, નુકસાન વળતરનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત પ્રમાણે વીમો ઉતરાવનાર વ્યક્તિને ખરેખર થયેલ નુકસાન અને વીમાની રકમ એ બેમાંથી જે ઓછું હોય
એટલું જ વળતર ચૂકવવામાં આવે. વીમો લેનાર વ્યક્તિને નુકસાનમાંથી નફો કરવા દેવામાં આવતો નથી. ટૂંકમાં જેટલી રકમનું વીમો ઉતરાવ્યો હોય, દાખલા તરીકે આપણે 10 લાખનો વીમો ઉતરાવ્યો છે અને આપણને 5 લાખનું નુકસાન થયું છે, તો આપણને 5 લાખ જ નુકસાન વળતર મળે, 10 પૂરેપૂરું મળે નહીં. અને જો 10 લાખનો વીમો ઉતરાવ્યો હોય અને 10 લાખનું નુકસાન થયું હોય તો 10 લાખનું આપણને નુકસાન વળતર મળે. ટૂંકમાં આ સિદ્ધાંતમાં એવું કહેવા માગે છે કે વીમો ઉતારનાર વ્યક્તિને ખરેખર જે નુકસાન થયું હોય અને વીમાની જે રકમ હોય એ બેમાંથી જે ઓછું હોય એટલું જ વળતર મળશે, એ સિવાય વધારાનું વળતર મળશે નહીં. તો વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે, તેના માટે વીમાના કરાર કરવામાં આવે છે. તો વીમા કરારનું હાર્દ આ પરીક્ષામાં એસક્યુ અથવા તો 1-2 વાક્યમાં મિત્રો વારંવાર સવાલ પૂછાય છે. વીમા કરારનું હાર્દ કયો સિદ્ધાંત છે? તો વીમા કરારના હાર્દનો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. આ પરીક્ષામાં અવારનવાર 1-2 વાક્યમાં સવાલ પૂછાય છે. ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ, જો વસ્તુની કિંમત ₹10 લાખ હોય અને તેનો ₹10 લાખનો પૂરેપૂરો વીમો ઉતરાવેલો હોય, ત્યારે જો વસ્તુ સંપૂર્ણપણે નાશ પામે એટલે કે વસ્તુને 10 લાખનું નુકસાન થાય તો ₹10 લાખનું વીમા કંપની તરફથી વળતર ચૂકવી દેવામાં આવે છે. ટૂંકમાં આપણે વીમા નુકસાન વળતરના સિદ્ધાંતમાં આપણે વાત કરી, જેટલી રકમનું નુકસાન થયું હોય એટલી જ રકમ મળે. હવે આપણે ઉદાહરણ 2 જોઈએ. વીમો લેનારને નુકસાનનું વળતર તરત જ મળે, એ નફો કરી શકતો નથી, એટલે કે ખરેખર જે નુકસાન થયું હોય એ નુકસાનથી વધુ નુકસાન વળતર મેળવી શકતો નથી. દાખલા તરીકે વસ્તુની કિંમત ₹10 લાખ હોય, તેનો 10 લાખનો વીમો ઉતરાવેલો હોય અને જો વસ્તુને માત્ર 5 લાખનું જ નુકસાન થાય તો વીમા કંપની માત્ર ₹5 લાખ જ ચૂકવવામાં આવે છે, એનાથી વધારે રકમ ચૂકવવામાં આવતી નથી. તો એવી જ રીતે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ કે વસ્તુની ₹10 લાખની કિંમત હોય અને તેને 5 લાખનો જ વીમો ઉતરાવ્યો હોય, એટલે કે 50% રકમનો જ વીમો ઉતરાવ્યો હોય. આવા સંજોગોમાં જો વસ્તુને ₹7 લાખનું ખરેખર નુકસાન થાય તો ₹5 લાખનું જ વળતર વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે. વસ્તુની કિંમત કેટલી છે? ₹10 લાખ. વસ્તુનો વીમો કેટલાનો ઉતાર્યો છે? 5 લાખનો. વસ્તુને નુકસાન કેટલું થયું છે? 7 લાખનું. તો વીમા કંપની છે એ 5 લાખનું જ નુકસાન વળતર ચૂકવશે, એનાથી વધારે ચૂકવશે નહીં. કારણ કે આપણે કરારમાં આગળ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે જેટલી રકમનો વીમો ઉતરાવ્યો હોય એટલી જ રકમનું નુકસાન વળતર મળે, નફો કરી શકાય નહીં. તો મિત્રો આપણે ચોથા ઉદાહરણમાં જોઈએ. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં જો ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે. કોણ? વીમો લેનાર. ગર્ભિત શરત એટલે સ્પષ્ટપણે, કારણ કે આપણે આગળ કરારમાં વાત કરી હતી જેટલી રકમનો વીમો ઉતરાવ્યો હોય એટલી જ રકમનું નુકસાન વળતર મળે. અહીંયા વીમો ઉતરાવનાર નફો કરી શકે નહીં, એટલે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન ભોગવશે. દાખલા તરીકે વસ્તુની કિંમત ₹10 લાખ હોય, એનો ₹5 લાખનો વીમો ઉતરાવ્યો, એટલે કે 50% રકમનો વીમો ઉતરાવ્યો, અને જો તે વસ્તુને 5 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું વળતર 2.5 લાખ જ મળશે. કારણ કે વીમો આપણે 50% રકમનો ઉતરાવ્યો છે, પ્રીમિયમ આપણે 50% રકમનું ભર્યું છે. વસ્તુની કિંમત ભલે ₹10 લાખ હોય તો નુકસાન વળતરના સિદ્ધાંત મુજબ એની સ્પષ્ટ શરત પ્રમાણે આપણને માત્ર 2.5 લાખ જ નુકસાન વળતર મળશે. પછી ભલે એ 5 લાખનું નુકસાન થયું હોય, હા 10 લાખનો વીમો ઉતરાવ્યો છે, 10 લાખ રૂપિયાનું પૂરેપૂરું નુકસાન થયું છે તો 10 લાખ મળશે. 10 લાખની વસ્તુ છે, 50% વીમો ઉતરાવ્યો છે, એટલે કે 5 લાખનો વીમો ઉતાર્યો છે, અને આપણને 10 લાખનું નુકસાન થયું છે તો 5 લાખ મળશે. 5 લાખનું નુકસાન થયું હોય તો 5 લાખ પૂરા મળશે.
તો 2.5 લાખ રૂપિયા મળશે. ત્રીજો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંતમાં પ્રમાણે એવું કહેવામાં આવે છે કે વીમો લેનારને વીમાની વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. આર્થિક હિત એટલે જે વસ્તુ ઉપર વીમો ઉતાર્યો છે એ વસ્તુને નુકસાન થાય તો વીમો લેનારને નુકસાન થાય, અને એ વસ્તુને નુકસાન ન થાય તો વીમો લેનારને કોઈ નુકસાન નથી થતું. દાખલા તરીકે આપણા ઘરમાં એક પંખો ઓલરેડી કાર્યરત છે, આપણે ચાલુ કરવી છે એટલે પવન આપે છે. આ પંખાનો આપણે જો વીમો ઉતાર્યો હોય તો એમાં આર્થિક હિત રહેલું છે એમ કહેવાય. કારણ કે એ પંખો આપણે અત્યારે કામમાં ઉપયોગમાં લેવી છે, એને નુકસાન થાય તો આપણને નુકસાન થાય, કારણ કે પંખો બળી જાય તો આપણે નવો પંખો લાવવો પડે. પણ જો પંખો ઓલરેડી બળી ગયેલો જ હોય, આપણે એને ઉપયોગમાં લેતા નથી, તો એમાં આર્થિક હિત રહેલું કહેવાય નહીં. જે વ્યક્તિ અથવા તો વસ્તુઓ હયાત ન હોય, એટલે કે જે વ્યક્તિ હાજર ન હોય, જે વસ્તુનું કાર્યરત ન હોય, તો આવી વસ્તુને નુકસાન અને હયાત હોય તો ફાયદો થતો હોય. કારણ કે વ્યક્તિ અને વસ્તુ હાજર રહે તો એનાથી આપણને ફાયદો થાય, વ્યક્તિ અને વસ્તુ ગેરહાજર રહે તો આપણે એનાથી નુકસાન થાય. તો એવી વસ્તુ કે વ્યક્તિમાં વીમા યોગ્ય હિત રહેલું છે એમ કહેવાય. જે વ્યક્તિ કે વસ્તુમાં વીમા યોગ્ય હિત હોય તેનો જ વીમો ઉતરાવી શકાય. વીમા યોગ્ય હિત સિવાયની વસ્તુ કે વ્યક્તિનો વીમો ઉતરાવી શકાય નહીં. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે હું જ એક વ્યક્તિ, એક માણસ છું. હવે હું અત્યારે આ ઓનલાઈન એજ્યુકેશન તમને આપું છું, એટલે હું તમને ભણાવું છું, આનાથી મને આવક થાય છે, એના કારણે મારા ઘર પરિવારનો સંસાર ચાલે છે. તો હવે માની લો કે હું કોઈ રોગિષ્ઠ વ્યક્તિ હોઉં, કે મને કેન્સરનો રોગ હોય, હું આ ઓનલાઈન એજ્યુકેશન કરાવી શકતો નથી, તો મારામાં વીમા યોગ્ય હિત નથી, કારણ કે ઓલરેડી હું કાર્યરત નથી. હવે મારું અસ્તિત્વ રહે કે મારું અસ્તિત્વ ન રહે, મારા ઘર પરિવારને એનાથી કોઈ ફાયદો થાય નહીં. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હોવાથી તે મકાનનો વીમો ઉતરાવી શકે, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય, કારણ કે મકાન પડી જાય, મકાન જર્જરિત થાય તો નુકસાન કોને? મકાન માલિકને. ભાડુઆતને કોઈ નુકસાન નથી. એવી જ રીતે આ સિદ્ધાંત મુજબ વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિનો વીમો ઉતરાવી શકતી નથી. હા, જે વ્યક્તિ કે વીમા વસ્તુમાં તેનું વીમા યોગ્ય હિત હોય તેનો જ વીમો ઉતરાવી શકે, એ સિવાય કોઈનો વીમો ઉતરાવી શકે નહીં. હવે આપણે ચોથો સિદ્ધાંત જોઈએ, હક બદલાનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત મુજબ વીમા કંપની વીમાદારને થયેલા નુકસાનનું વળતર ચૂકવી દે, ત્યારબાદ નાશ પામેલ વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે અને મૂળ માલિકનો હક એમાં રહેતો નથી. પણ એક શરત છે મિત્રો, હું તમને જણાવી દઉં કે જિંદગીના વીમામાં, જીવન વીમામાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સાદી ભાષામાં તમને કહું, હક બદલો એટલે શું? કે ભાઈ માની લો કે મેં મારી ગાડીનો વીમો ઉતરાવ્યો છે, એટલે વીમા કંપની પાસે મેં પ્રીમિયમ ભરી અને જો એને કોઈ આર્થિક નુકસાન થાય તો એ વળતર ચૂકવવા માટે બંધાયેલી છે. નો કરે નારાયણ, મારી ગાડીને આગમાં નુકસાન થયું તો હવે મારું આર્થિક હિત એમાં રહેલું હતું. નુકસાન વળતરના સિદ્ધાંત પ્રમાણે વીમા કંપનીએ, મેં 30,000નો વીમો હતો તો વીમા કંપનીએ મને 30,000 ચૂકવી દીધા. હવે મારી બળી ગયેલી ગાડીના અવશેષોની માલિકી વીમા કંપનીની રહેશે. પણ એવી જ રીતે જિંદગીના વીમામાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. મેં મારા શરીરનો કે મેં મારા જીવનનો 5 લાખનો વીમો ઉતરાયો, મારી એક આંગળી કપાઈ જાય તો મને પૂરેપૂરું નુકસાન મળશે, પણ મારી આંગળીની માલિકી વીમા કંપનીની બનશે નહીં. માત્ર વસ્તુની અંદર હક બદલાનો સિદ્ધાંત લાગુ પડે, જીવન વીમામાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડે નહીં. એવી જ રીતે નુકસાન વળતરનો સિદ્ધાંત પણ વસ્તુને લાગુ પડે, જિંદગીને લાગુ પડતો નથી. આ યાદ રાખજો, પરીક્ષામાં આ પણ 1-2 વાક્યમાં સવાલ વારંવાર પૂછાય છે. હક બદલાનો સિદ્ધાંત એ નુકસાન વળતરના સિદ્ધાંતનો પૂરક સિદ્ધાંત છે. કોનો પૂરક સિદ્ધાંત છે? નુકસાન વળતરના સિદ્ધાંતનો. હમણાં મેં તમને વાત કરી કે ભાઈ હક બદલાનો સિદ્ધાંત જેમ જિંદગીના વીમા નથી લાગુ પડતો, એવી જ રીતે
નુકસાન વળતરનો સિદ્ધાંત પણ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. હમણાં હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ. ઉદાહરણ તરીકે જોઈએ તો રૂપિયા 75,000ની વસ્તુનો આપણે 75,000નો વીમો ઉતરાવ્યો હોય અને જો તે સંપૂર્ણ નાશ પામે તો જે તે વસ્તુનું નુકસાન વળતર વીમા કંપની ચૂકવી દે અને આ ચૂકવી દેવામાં આવે ત્યારબાદ આ વસ્તુ તેમજ તે અંગેના દાવાનો હક વીમા કંપનીનો થઈ જાય. ટૂંકમાં જે વસ્તુને નુકસાન વળતર ચૂકવી દેવામાં આવે એ વસ્તુના અવશેષોનો હક વીમા કંપનીનો બને છે. આમાં અપવાદી છે. આપણે હમણાં વાત કરી કે હક બદલાનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. પરીક્ષામાં 1-2 વાક્યમાં સવાલ પૂછાય છે કે ભાઈ વીમાના સિદ્ધાંતમાં અથવા તો હક બદલાના સિદ્ધાંતનો અપવાદ કયો? અપવાદ એટલે કે મર્યાદા. એની મર્યાદા કહે તો હક બદલાનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. આપણે જેમ આ ઉદાહરણમાં જોયું 75,000ની વસ્તુનો 75,000નો વીમો ઉતરાવ્યો હોય અને જો એ સંપૂર્ણ નાશ પામે તો જે તે વસ્તુનું નુકસાન વળતર ચૂકવી દેવામાં આવે એટલે એ વસ્તુના અવશેષોની માલિકી વીમા કંપનીની બને. પણ જિંદગીના વીમામાં આવું થતું નથી. દાખલા તરીકે મારો 5 લાખનો વીમો ઉતરાવ્યો, મારા શરીરના કોઈ અંગ ઉપાઅંગને નુકસાન થયું, માની લો કે મારો એક હાથ અકસ્માતમાં કપાઈ ગયો તો હવે મારી શરીરનું સંપૂર્ણ નુકસાન વળતર વીમા કંપની ચૂકવી દીધું તો મારી બોડી ઉપર એનો કોઈ અધિકાર રહેતો નથી. વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે આજે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ સિવાયના અમારા અન્ય માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન ચાલે છે. ફેસબુક અને ઇન્સ્ટામાં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન.